નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના કટાસવાણ નજીક ગેરકાયદેસર ભેંસો ભરેલ ટ્રક ઝડપાઈ. રૂપિયા 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં પોલીસે ગેરકાયદેસર રીતે 15 ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે રૂપિયા 5 લાખની ટ્રક અને રૂપિયા 6 લાખ કિંમતની 15 ભેંસો સહિત કુલ રૂપિયા 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ટ્રક ચાલક અખ્તર મકરાણી અને અકરમ મુલતાનીની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોનગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે રાજ્યના મંત્રીની સમીક્ષા બેઠક યોજાઈ. સોનગઢ મામલતદાર કચેરીના હોલ ખાતે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારે વરસાદથી થયેલા નુકસાનીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓને રાહત, પુનઃસ્થાપના અને અસરગ્રસ્તોને જરૂરી સહાય સમયસર પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તાપી જિલ્લા કલેક્ટરને ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો આપવા સહિતના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લામાં ગૌ સેવા આહ્વાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર તેમજ રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં ગૌવંશની રક્ષા, સન્માન, જનજાગૃતિ તેમજ ગૌવંશની કતલ પર પ્રતિબંધ લાદવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી. ઉકાઈ તાલુકાના ધજંબા ઉખલદા ગામની વાસ્મોના સચિવે મુલાકાત લીધી. ઉકાઈ તાલુકાના ધજંબા અને ઉખલદા ગામની મુલાકાતે પહોંચેલા વાસ્મો સચિવ શ્રુતિ ચારણે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રાહત અને પુનઃસ્થાપના કામગીરી ઝડપી પૂર્ણ કરવા તેમજ સ્વચ્છતા, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી હતી. સોનગઢના ચકવાણ ગામે વરસાદી વિરામ બાદ નુકસાનગ્રસ્ત મકાનોના સમારકામની કામગીરી શરૂ. તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન પામેલા સોનગઢ તાલુકાના ચકવાણ ગામમાં વરસાદ વિરામ લેતા જ નુકસાનગ્રસ્ત મકાનોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે રાહત મળે તે માટે તંત્ર દ્વારા ખડે પગે કામગીરી હાથ ધરવામાં આવી છે. ડોલવણમાં પડેલા ભારે વરસાદ વચ્ચે 108ની સમયસર કામગીરીથી સગર્ભા મહિલાને મળી સારવાર. ડોલવણ તાલુકાના અંતાપુર ગામની સગર્ભા રીનુબેન કોકડીને ભારે વરસાદ વચ્ચે તબિયત અંગેની સાવચેતીના ભાગરૂપે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસર ડોલવણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે તપાસ કરી જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખતા માતા અને ગર્ભસ્થ શિશુ બંને સ્વસ્થ હોવાનું જણાવાયું છે. ઉકાઈમાં શંકાસ્પદ સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. પોલીસે રૂપિયા 59,592નો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉકાઈ પોલીસે વર્કશોપ બજાર વિસ્તારમાં આવેલા શ્યામ પ્રોવિઝન સ્ટોરમાં બાતમીના આધારે દરોડો પાડી શંકાસ્પદ સબસિડીયુક્ત યુરિયા સહિત વિવિધ પ્રકારના ખાતરોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 59,592 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ખાતરના નમૂનાઓ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે ક્યાંથી આ યુરિયા ખાતર આવ્યું સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં વર્ષોથી ડ્રગ્સ અધિકારીની જગ્યા ખાલી. ચોમાસામાં દેખરેખ પર સવાલ ઉઠ્યા. તાપી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ડ્રગ્સ અધિકારીની જગ્યા વર્ષોથી ખાલી હોવાથી ચોમાસાની સિઝનમાં દવાઓના વેચાણ, એક્સપાયરી અને નકલી દવાઓની તપાસ, મેડિકલ સ્ટોરના નિરીક્ષણ તેમજ નિયંત્રિત દવાઓના વેચાણ પર દેખરેખની કામગીરી પર અસર પડતી હોવાની ચર્ચા છે. જિલ્લાના આરોગ્ય હિતની ધ્યાનમાં રાખી કાયમી ડ્રગ્સ અધિકારીની વહેલી તકે નિમણૂક કરવાની માંગ ઉઠી રહી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.